ગાજરનો હલવો નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય. અને શિયાળાની સિઝન હોય એટલે ગાજર તો બહુ જ સારા એવા આવતા હોય છે અને સસ્તા પણ એટલા જ મળતા હોય છે. અને આ સિઝનેબલ સ્વીટ્સ કહેવાય. એટલે તમે જો શિયાળામાં હલવો બનાવો ને તો તેનો સ્વાદ બહુ જ સારો એવો આવે છે. અને આજે હું કંઈક અલગ રીતના જ ગાજરનો હલવો બનાવવાની છું, એટલે કે કુકરમાં ગાજરનો હલવો બનાવવાની છું. તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં 1 કિલોગ્રામ જેટલા ગાજર લીધેલા છે અને તેને સારા પાણીથી વોશ કરી લીધેલા છે, કારણ કે તેમ ગાજરમાં જે પણ કંઈ માટીનો ભાગ હશે તે નીકળી જાય. અને ત્યાર પછી મેં અહીંયા ફૂલ ફેટવાળું દૂધ લીધેલું છે. અત્યારે હું અમૂલ ગોલ્ડનો જ યુઝ કરવાની છું. તો તમે જે ફૂલ ફેટવાળું દૂધ યુઝ કરતા હો તે તમે લઈ શકો છો. અને ત્યાર પછી આપણે ગાજરમાંથી છાલ ઉતારી લઈશું. તો આવી રીતના છાલ ઉતારી લેવાની છે. અને હા, એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે ગાજરની પસંદગી બહુ જાડા પણ નથી લેવાના ગાજર અને બહુ જ પતલા પણ નથી લેવાના. આ રીતના મીડિયમ ગાજર હોય તે જ લેવાના છે, કારણ કે જો જાડા ગાજર લઈશું તો તેમાં પિત્તનો ભાગ વધારે હોય છે. એટલે આપણે તેવા ગાજરનો યુઝ નથી કરવાના. અને ત્યાર પછી ઉપરથી અને નીચેથી આવી રીતના વધારાનો ભાગ આપણે કાઢી લઈશું. અને ત્યાર પછી આપણે ગાજરના રાઉન્ડ શેપમાં કટકા કરી લઈશું. તો આ રસોઈયાની એક સિક્રેટ રીત છે કે એ લોકો આવું જ કરતા હોય છે. જે વરામાં જે ગાજરનો હલવો બનતો હોય તો એ લોકો આવી રીતના જ ગાજરનો હલવો બનાવતા હોય છે, કારણ કે રસોઈયા લોકોને તો શું કે ઓછા સમયમાં ઘણી બધી વસ્તુ પ્રિપેર કરવાની હોય છે. એટલે એ લોકો આવી રીતના ડાયરેક્ટ બાફીને જ હલવો બનાવતા હોય છે. અને તમારો આવી રીતના હલવો બનાવશો ને તો ખૂબ જ ઓછા સમયમાં બની જશે. અને કોઈ ખમણવાની ઝંઝટ નહીં કે છીનવાની ઝંઝટ વગર અને ઓછા સમયમાં આ હલવો બની જતો હોય છે. તો તમે જોઈ શકો છો કે ઉપરથી જે આ પિત્તનો ભાગ હોય ને તેને આપણે કાઢી નાખીશું, કારણ કે મોટા લોકો એમ કહેતા હોય છે કે આ પિત્તનો ભાગ હોય તેનાથી બાળકોને ઉધરસ થવા કરે, એટલે આપણે તેનો યુઝ નથી કરવાના. અને આવી રીતના મેં અહીંયા બધા જ ગાજરના રીતના કટકા કરી લીધેલા છે. તો હવે આપણે ગાજરને બાફવાના છીએ. તો ગેસની ફ્લેમ ઓન કરીશું અને ત્યાર પછી મેં અહીંયા 2 ચમચી જેટલું ઘી ઉમેરેલું છે. અને 2 ચમચી ઘી ઉમેર્યા પછી ઘી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે ઉમેરી દઈશું ગાજરના જે કટકા કરેલા હતા તે. તો આવી રીતના બધા જ ગાજરના કટકા આપણે ઉમેરી દેવાના છે અને તેને 2 થી 3 મિનિટ સુધી આપણે ઘીમાં સાંતળવાના છે, જેનાથી ગાજરનો કલર તેવો ને તેવો જ રહેશે અને બહુ જ સારા એવા સંતળાઈ જશે. અને જ્યારે બાફીશું ને ત્યારે પણ જલ્દીથી તે બફાઈ જશે. અને હા, એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે આ ગાજરને બાફીએ ને ત્યારે જરા પણ પાણી આપણે ઉમેરવાનું નથી, કારણ કે ગાજરમાં ઓલરેડી પાણીનો ભાગ હોય જ છે. એટલે આપણે જ્યારે ગાજરને બાફીએ ત્યારે તેમાં પાણી નથી ઉમેરવાનું. અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીશું અને આપણે 2 જ વિસેલ થવા દેવાની છે. વધારે વિસેલ નહીં કરીશું, કારણ કે ઓલરેડી ગાજરમાં પાણીનો ભાગ હોય જ છે. તો આપણી અહીંયા 2 વિસેલ થઈ ગઈ છે. તો કુકરમાંથી હવા નીકળી જાય ત્યાર પછી આપણે કુકરનું ઢાંકણ ખોલીશું અને આપણે ચેક કરીશું કે આપણા ગાજર બફાઈ ગયા કે નહીં. તો તમે જોઈ શકો છો કે બહુ જ સારા એવા આપણા ગાજર અહીંયા બફાઈ ગયા છે. તો આપણે 2 જ વિસેલમાં આપણા અહીંયા ગાજર બફાઈને સરસ એવા થઈ ગયા છે અને ઘીમાં જ આપણા જો અહીંયા ગાજર બફાઈ ગયા છે. ત્યાર પછી આપણે ઉમેરીશું 1 લીટર જેટલું દૂધ. જે મેં અહીંયા અમૂલ ગોલ્ડ લીધેલું હતું તે જ હું યુઝ કરીશ. તો તમે પણ ફૂલ ફેટવાળું જે દૂધ વાપરતા હો તે યુઝ કરી શકો છો. અને હવે આપણે આ હલવાને કૂક થવા દઈશું. જેમ જેમ દૂધ બળતું જશે ને, આપણો હલવો કૂક થતો જશે ને તેમ તેમ સરસ મજાની તેમાં કણી પડતી જશે. જેમ દૂધ બળતું જાય તેમ તેમ તેમાં કણી પડતી જાય અને જે આ ગાજરના કટકા હતા તે પણ મેશ થવા લાગી જશે. અથવા તો તમે પોટેટો મેશરના મદદથી પણ તેને મેશ કરી શકો છો. તો જો આવી રીતના પોટેટો મેશર હોય ને તેનાથી પણ તમે આ ગાજરને મેશ કરી શકો છો, જેનાથી એકદમ દાણેદાર એવો તમારો હલવો બનશે. અને આપણે
દૂધને બળવા દેવાનું છે. જ્યાં સુધી દૂધ ના બળે ત્યાં સુધી આપણે તેમાં ખાંડ નથી ઉમેરવાની. કારણ કે રસોઈયા લોકો આવું જ કરતા હોય છે કે એ લોકો જ્યાં સુધી દૂધ ના બળે ને ત્યાં સુધી તેમાં ખાંડ નથી ઉમેરતા, જેનાથી તેનો કલર તેવો ને તેવો જ રહે છે અને ખાવામાં પણ બહુ જ સારો એવો ટેસ્ટી બને છે. તો આપણું અહીંયા ઓલમોસ્ટ દૂધ બળી ગયું છે. તો થોડો ટાઈમ લાગે છે કારણ કે દૂધ બળતું હોય એટલે થોડો ટાઈમ લાગે છે, પણ જો આ પ્રોસેસથી તમે હલવો બનાવશો ને તો બહુ જ દાણેદાર અને કણીવાળો બનશે તમારો હલવો. ખાવામાં પણ બહુ જ સારો એવો બનશે તમારો હલવો. તો આવી રીતના તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આપણું અહીંયા દૂધ 99% જેટલું બળી ગયું છે. તો હવે આપણે તેમાં ખાંડ ઉમેરીશું. તો અત્યારે મેં 1 કપ જેટલી ખાંડ લીધી છે અને તેને આપણે ઉમેરીશું. તો જો તમે જોઈ શકો છો કે કેટલું સરસ રીતના આ દૂધની જે દૂધ બળ્યું હતું તેની કણી પડી ગઈ છે અને દાણેદાર હલવો થઈ રહ્યો છે. તો હવે હું તેમાં ખાંડ ઉમેરીશ અને થોડીક ખાંડ મેં અહીંયા બચાવેલી છે કારણ કે આપણે જેવું ગળ્યું ખાતા હોય તેવી રીતના ખાંડ ઉમેરીશું. તો હું આ ખાંડ ઉમેરી છે તેને સારી રીતના આપણે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે ટેસ્ટ કરીને જ ખાંડ ઉમેરીશું. જેવું ગળપણ આપણે જોઈતું હોય તેવી રીતના આપણે ખાંડ ઉમેરીશું. તો મને હજુ પણ એમ લાગે છે કે ખાંડની જરૂર છે, તો મેં જે બચાવેલી ખાંડ હતી તે પણ હું ઉમેરી દઈશ અને તેને સારી રીતના મિક્સ કરી લઈશ. અને જ્યાં સુધી આ ખાંડ આપણી ઓગળે એટલે તેમાં પાણી થાય, એટલે જ્યાં સુધી એક પાણીનો ભાગ ના વળે ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાનો છે. તો મને હજુ પણ એવું લાગે છે કે ખાંડ જોઈશે, તો મેં અહીંયા 1/4 ભાગની ખાંડ હજુ પણ લીધેલી છે અને તેને ફરીથી એમાં ઉમેરી દઈશ અને ફરીથી આપણે તેને મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતના જ્યાં સુધી ખાંડનું પાણી થાય અને તે ના બળે ત્યાં સુધી આપણે તેને કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે ઓલરેડી આપણો હલવો અહીંયા બની રહ્યો છે. અને ત્યાર પછી આપણે ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું. તો અહીંયા મેં કાજુ, બદામ અને પિસ્તા લીધેલા છે. તો તમે આવી રીતના તેનું કટિંગ કરીને ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકો છો. તમે જેવી રીતના ડ્રાયફ્રૂટ્સ વધારે કે ઓછા પ્રમાણમાં લઈ શકો છો. કે મારા ઘરે તો બધા જ ડ્રાયફ્રૂટ્સ વધારે ખાય છે એટલે મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ પણ વધારે રાખેલું છે. તો ત્યાર પછી આપણે ઉપરથી રીતના ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું. અને તમે જો નહીં ઉમેરવા માગતા હોય તો પણ તે ઓપ્શનલ જ છે, એટલે તમે ના ઉમેરો તો પણ ચાલશે. તો અહીં આપણો હલવો બનીને તૈયાર છે અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો જો આવી રીતના તમે હલવો બનાવશો ને તો ખૂબ જ ઓછા સમયમાં તમારો હલવો બનીને તૈયાર થઈ જશે. તો તમને જો મારી આવી રેસિપીઝ જોવી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આવા નવા વિડીયો સાથે ફરીથી મળશું. ત્યાં સુધી બાય, ટેક કેર.